ગીર સોમનાથના ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલ દ્વારા ખોટા મેડિકલ પાસ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં દર્દીની જાણ બહાર મેડિકલની મોટી રકમ મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે, જેની જાણ દર્દીને થતાં ભાંડો ફૂટ્યો હતો। ભાંડો ફૂટતા મહેતા હોસ્પિટલના ટ્રસ્ટી દીપક શાહ દર્દીના ઘરે પહોંચ્યા હતા અને દર્દીને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। દર્દી હોસ્પિટલમાં દાખલ હોય તે બાબતે કાગળો પર સાઇન કરવા રટણ કર્યું હતું। ऑपरेशन थिएटर में जई 15-20 मिनिट में मैंने रजा मળી ગયેલી છે। 2500 રૂપિયા મને સાહેબે લખી દીધા, મારી પાસે એનું ક્લિપ્સેશન છે અને એ 2500 રૂપિયા મેં ભરવા ગયો તો મને કે તમારો સ્ટાર હેલ્થમાં વીમો હાલે છે ને, તમે રહેવા દો। દવા 1020 ની મેં લઈ આપેલી છે અને 700 રૂપિયા લેબોરેટરીને મેં ભરેલા છે, એ મને 5 દિવસ પછી પરત આપી દીધા। પણ આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી, તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે। 4 દિવસ 2 વખત મને દાખલ બતાવ્યો છે આ લોકોએ, 2500 રૂપિયા રૂમ ચાર્જ। જે સારવાર માટે દાખલ થયેલું છે એ આપણે સારવાર થયેલી જ છે। એને જે 2 આંગળીઓ કાપવાની હતી, બંને આંગળીઓ આપણે કાપેલી જ છે દર્દીઓની। વીમા કંપનીમાંથી એનું જે પેકેજ જે 39,000 રૂપિયા જે દર્દી કહે છે, બરાબર 39 આપણે બિલ મૂકેલું છે, એમાંથી વીમા કંપની આપણે 31,000 પાસ કર્યા છે। ઓફિશિયલી બિલ જે થતું હતું આપણું, એ આપણે ટ્રસ્ટ હોસ્પિટલ છે, આપણે નજીવા દરે કામ કરીએ છીએ અથવા ફ્રીમાં કરીએ છીએ।